વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામના વતની ચંદ્રવદન પટેલના અવસાન પર દેશના વડાપ્રધાને શોક સંદેશ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિનોર તાલુકાના પુનિયાદ ગામના વતની ચંદ્રવદન પટેલે રાજકીય અને સહકારી ક્ષેત્રમાં લાંબા સમય સુધી મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. તેઓ 2 ટર્મ સુધી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત થયા હતા. તેમજ એપીએમસીના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી હતી. છેલ્લા 4 ટર્મથી તેઓ ડિરેક્ટર તરીકે પણ જોડાયેલા હતા અને બરોડા ડેરીમાં સરકારના પ્રતિનિધિ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. ઉપરાંત હાલ તેઓ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તેમજ સાંધલી કોટન જીનના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા. તેમના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શોક સંદેશમાં શિનોર વિસ્તારના ખેડૂતોના હિત માટે ચંદ્રવદન પટેલે નિભાવેલી નોંધપાત્ર જવાબદારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની લોકસેવા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવી વ્યક્તિત્વને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની વિદાયથી પક્ષે એક સાચા અને સમર્પિત કાર્યકરની ખોટ અનુભવી છે. ચંદ્રવદન પટેલના અવસાનથી પુનિયાદ ગામ સહિત સમગ્ર શિનોર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને વિવિધ રાજકીય, સામાજિક તથા સહકારી આગેવાનો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.